અષ્ટસખાની એક વિશેષતા, દિવસે સખા, રાત્રે સખીઓ, લલિતા, વિશાખા. એટલે રાત્રે લીલામાં પ્રભુ એને સખ્ય ભાવનું, સખીનું સુખ આપે અને દિવસે સખ્ય ભાવનું આપે. આ બધી નિકુંજ લીલાની વાતો છે. એવું અનુસંધાન નીકળશે ત્યારે એનું પણ તો અષ્ટસખાની લીલા ભાવના, ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, કીર્તન ભાવના. કાલ આપણે વિરામ આપ્યું. આજે 95 છે. શ્રી રાધા માધવ પરમ ધન સુખ અરુ વ્યાસ લિયો લૂટ यह धन खरच घटत नहीं चोर लेते ना लूट श्री वल्लभ चोर लेते ना लूट. હરિરાયજી અહીંયા વ્યાસજી અને સુખદેવજી નું કે સુખ અરુ વ્યાસ લિયો લૂટ. વ્યાસજીને ભાગવતમાં સમાધિ ભાષામાં જે લીલાના દર્શન થયા એ ક્રમ પ્રમાણે ગ્રથિત કરીને ભાગવત રચ્યું. એમાં એને રાધાજીનું નામ ક્યાંય નથી. કારણ રાધાજીનું નામ એવું છે કે સુખદેવજી લે તો એને મૂર્છા આવી જાય, આગળ કઈ ન શકે. અને વ્યાસીએ કેમ નથી લખ્યું? રાધાજીનું નામ લખવાથી ને એ શબ્દને ટૂંકો થઈ જાય. એની અંદર ઘણી વાર આપણે નથી કે તમારે વખાણ કરવા માટે મારી પાસે શબ્દો નથી, તમે એવા જ. રુક્ષ્મણીજીએ જ્યારે નારદજી પાસે દ્વારકાધીશના વખાણ સાંભળ્યા, ગુણાનુવાદ સાંભળ્યા. હવે શિશુપાલ તો જાન લઈને આવી ગયો. હવે વિચાર કર્યો કે પત્ર લખીને મોકલું કે પ્રભુ આ શિયાળો ન લઈ જાય તમારો ખોરાક, પણ ઉપર સંબોધન શું લખું? ઘણા બધા વિચાર કર્યા. પછી લખ્યું ભુવન સુંદર. આટલા 14 ભુવનમાં જેના જેવું કોઈ સુંદર નથી એવા દ્વારકાધીશ સુંદર. એ પત્ર આજની તારીખમાં પણ બેટ વાર્તામાં તેમાં વંચાય. તો સુખદેવજી અને વ્યાસજી રાધાનું નામ લીધા વિના પણ એમની લીલાઓને લૂંટી, એમની લીલાઓની અંદર ગરકાવ થઈ ગયા. એમની લીલાઓ એમણે માણી, એમની લીલાઓ એમણે જાણી. રાધામાં તો પરમ ધન, પૈસા હોય, હીરા હોય, મોતી હોય, માણેક હોય, ચાંદી હોય, સોનું હોય, રૂપિયા હોય, એ તમારે અંધારવા પડે. બીક લાગે ચોર ચોરી ન કરી જાય, લૂંટારા લૂંટી ન જાય, કોઈને ખબર ન પડી જાય. યહ ધન ખરચે ઘટત નાહી. તમે રૂપિયા, સોનું, ચાંદી બાર વાપરો તો ઘટે. આ ધન તો જેવું ખર્ચો ને એવું વધે. આજે સત્સંગ કરીએ તો એમાં મારું તો કઈ ઘટતું નથી, મારું તો વધે. આ 1.5-2 કલાક હું સંસારમાંથી ટોટલી નિવૃત્ત થઈ જાઉં. બાર શું થાય છે મને જરાય રસ નથી. અને આ લિંક જળવાય ત્યારે જે લીલાનું વર્ણન થાય
તો આ ધન બીજું જન લૂંટાઈ જાય, ચોરાઈ જાય, ખરાબ થઈ જાય. વારસા માટે લોકો લડે. આ ધન નથી ચોરાતું, નથી લૂંટાતું, અને આના વારસા માટે કોઈ લડતો નથી, કોર્ટમાં નથી. જેના નસીબમાં હોય ને એના ધન મળે. સુખ વ્યાસે તો લૂંટી લીધું. હવે આપણે જોવાનું કે આપણે આ ધનને કેવું સાચવીએ છીએ. ઓલો લૌકિક ધન તો એટલે સાચવીએ, સ્ટેટસ સિમ્બોલ, જે ભેગું નથી આવવાનું. જે ભેગું આવવાનું છે એ આ ધન. તો આપણે નક્કી કરવાનું છે કે આ ધનને કેમ સાચવવું. રાધા માધવ રૂપી ધનને વ્યાસજીએ શું કરું વ્યાસ લિયો લૂટ. ભાગવતમાં ઓતપ્રોત કરી દીધા. કથા બેઠી હોય ને એટલે બધા જેવું કે ને દસમ સ્કંદ ક્યારે વૈષ્ણવ બધા દસમ સ્કંદમાં પહોંચી જાય. એને ઠાકોરજી લીલામાં રસ છે. તો કે છે આ ધન જેને મળી ગયું છે એને બીજા ધન મેળવવાની જરૂર નથી. એને સાચવવાની જરૂર છે. લૂંટાયેલો માલ હોય ને, લૂંટાયેલો એ કોઈને ખબર ન પડવી જોઈએ. નહીં તો તરત ચોર આવે, પોલીસ આવે. આપણે કયા પોલીસ આવે? લૌકિક લોકો. પેલાના વૈષ્ણવો તો એવું કહેતા કે બે પાપડની વચ્ચે ચીરી ને એમ ઠાકોરજીને રાખવાનું. કોઈને ખબર નહોતા પડવા દેતા આના ઘરે ઠાકોરજી બિરાજે. કલકત્તામાં એક વૈષ્ણવ હતા, 60 વર્ષ પહેલાની વાત છે. ઠાકોરજી પૂછ કરાવીને પરણીને ત્યાં ગઈ. તો પેલા છે ને કુવાનું જળ જ લેતા હતા બધા. હવે છૂટ આપે કારણ કે હવે કુવા ક્યાંય રહ્યા નથી. હવે એને ત્યાં ભાડે પર રાખ્યું, ત્યાં બાજુ કુવો. એટલે એના વરે કીધું ભાઈ મારે કોઈ સંબંધ નથી, હું રહું છું વર્ષથી અહીંયા, પણ એ ત્યાં કુવો છે. એટલે ત્યાં પૂછવા ગઈ દીકરી કે તમારો કુવો છે તો એ કે તમે ઠાકોરજી પત્ર. એટલે આ મસી ગઈ, કઈ બોલી નહીં, કીધું નહીં. 5.5 વર્ષ ત્યાં ઠાકોરજી પધરાવીને રહી. રોજ સવારે 3:30 કુવેથી જલ ભરી આવે. એના ઘરે ગાય હતી તો દૂધ વેચાતું લઈ આવે, કારણ કે આ તો ભારે રહેતા હતા. 5.5 વર્ષે પ્રેગ્નન્ટ થઈ અને ખોળો ભરીને એને તેડવા આવ્યા. અને 10 વૈષ્ણવ આવ્યા, ગળામાં કડતી જોઈ. એટલે બાજુમાં એ વૈષ્ણવ હતા, એને બધા જય શ્રી કૃષ્ણ કર્યા. ત્યારે ઓલા લોકોએ પૂછ્યું, તમારી દીકરી ગાય બહુ ખબર વેલી ઉઠીને રોજ જે જળ ભરવા આવતી ગાયનું દૂધ લઈ જતી. તો એક મારા જેવા આછકલા હતા, એ બોલી ગયા, સવારમાં ઠાકોરજીને પહોંચવું હોય તો જળ તો વહેલું જ જોઈએ ને. 5.5 વર્ષ સુધી એને ખબર નહોતી પડવા દીધી કોઈને કે મારા ઘરે ઠાકોરજી બિરાજે. આ ધન એવું છે. અત્યારે તો આડંબર, મારા ઠાકોરજીના મગમાળા કરેલી, મારા ઠાકોરજીના સામગ્રી કરી. આકાશને આપણે બર્થડેની 3 તોલાનો ચેન આપીએ, આખા ગામને બતાવવા જઈએ. ઉલટાનું કોક આવે ને એને પહેરાવતા હોય તો કે ભાઈ પછી. તો ઠાકોરજી આવા ક્ષુલ્લક છે આપણે કે આપણે બધું આડંબર કરીએ. તો શોક ને વ્યાસે લૂંટી લીધા, એમ આપણે લૂંટવાના. એનું પ્રગટ પ્રમાણ કયું? નંદ ઘેર આનંદ ભયો જય. એમાં લૂંટાવે છે, કોઈ લેવા તૈયાર નથી, બધા લૂંટાવે છે. હાથમાં નથી આપતા, આમ છે તમારે ત્રેવડ હોય એટલું લૂંટો. ઘણા ખોળો પાત્ર, જેને જેવું પાત્ર હોય એવું મળે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો પ્રેમ, સ્નેહ, સાનુજ્ય, સન્મુખતા, રસ, રાસ તમારાથી થાય એટલું લૂંટો, કારણ કે મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી.